દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન મોદી મેદાને ઉતરશે. ગુજરાતના 4 ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં 4થી વધુ સભા કરે એવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતા છે. સભાની સાથે રેલી, રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 4 ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 3 મહિલા સહિત 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદ વડે તમામ મૃતદેહોને બહાર કાઢીને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈને મૃતકોના પરિવારની સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સબથાણા વિસ્તારમાં નશામાં ચૂર કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઇક અને 3 રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલુ છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સહિત 2ની ધરપકડ કરી છે. કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરીને મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી છે. સાથે જ સરથાણા પોલીસ મથકે લાવેલા 35 વર્ષીય કાર ચાલક જીતેન્દ્ર જસવંત માલવિયાની પૂછપરછ કરી હતી, જેમાં જીતેન્દ્ર મિત્રની કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલના અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં 1 મહિના જેટલું વહેલું જાહેર થશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ 1 મહિના જેટલા વહેલા જાહેર થશે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓ એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીમાં જોડાયા છે. ઉમેદવારી પત્ર ભરવા માટે હજારો લોકો ઉમટી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ પોતાના લોકસભા વિસ્તારમાં કરવા આયોજન કરી રહ્યા છે. ત્યારે 18 એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર CR પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં 20,000 મહિલાઓ પારંપરિક સાડી પહેરી જોડાશે, તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાફો પહેરી માહોલ ભગવામય બનાવશે. લિંબાયત વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે લિંબાયત વિધાનસભાના જેટલા પણ કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમુખો અમારા સંપર્ક કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છીએ, અમે પણ આવવાના છીએ. આવા ઉત્સાહપૂર્ણ વાતાવરણ બની રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે કે પાટીલ સાહેબ સાથે જવાની. લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા અમે પણ આવવાના છીએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ચૈત્રી નવરાત્રી અંતર્ગત ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રામ મંદિરને લઈને નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે રામ મંદિરનો વિષય એ શ્રદ્ધાનો વિષય છે, ચૂંટણીનો નહીં. ચામુંડા માતાજીના દર્શન કરીને તેમણે આશીર્વાદ લીધા હતા, જ્યાં મંદિરના મહંતે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ તેમણે ચોટીલાના થાન રોડ પર વીર શહીદ ગૌભક્ત રાજુભાઈ ખાચરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ રાજુભાઈ ખાચરના નિવાસસ્થાને જઈને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચોટીલા AHPના પ્રમુખ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અલગ અલગ જ્ઞાતિના આગેવાનોએ પ્રવીણ તોગડિયાને તલવાર તેમજ ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાઈ અને ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો કાયદો લાગુ થાય તે મુદ્દે ગૌરક્ષકોને તમામ પ્રકારની સહાય કરવા પ્રવીણ તોગડિયાએ ખાતરી આપી હતી. ચીખલી નજીકના સમરોલી ગામે મામા ભાણીનું મોત થયું હતું. તળાવમાં નહાવા પડેલા મામાનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે 9 વર્ષીય ભાણી રમી રહી હતી ત્યારે રમતા રમતા કેસરી કલરના પટ્ટાની ગળાના ભાગે બંધાઈ જતા ભાણીના શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું. માત્ર 2 કલાકના અંતરાલમાં પરિવારના 2 લોકોના મૃત્યુ થતા ગામમાં શોક છવાયો હતો. ચીખલી તાલુકાના સમરોલી ગામમાં પહાડ ફળિયામાં રહેતો 21 વર્ષીય યોગેશભાઈ કનુભાઈ કુકણા ગામમાં મોટા તળાવમાં બપોરના સમયે નહાવા ગયો હતો. આ દરમિયાન તે તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો, જેની જાણ બિલીમોરાના તરવૈયાઓને કરાઈ હતી. તેઓએ તળાવ પર આવી ઊંડા પાણીમાં શોધખોળ કરતા તેની લાશ હાથ લાગી હતી. આ અંગેની જાણ મૃતકના કાકા વિજય જીણાભાઈ કોંકણાએ પોલીસને કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આજકાલ લોકો ઓનલાઈન એપ મારફતે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા હોય છે, પરંતુ જ્યારે પાછું સરખું ન ચાલે ત્યારે ફસાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે. આવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બન્યો છે. બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ અને ગ્રિન્ડર ચેટ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશનની 2 ઈસમો ભોગ બન્યા છે. સુરતના વરાછા ખાતે રહેતો અને આંગળીયા પેઢીની ઓફિસમાં નોકરી કરતો કર્મચારી બ્લુએડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એપ્લિકેશન મારફતે અજાણ્યાના સંપર્કમાં આવ્યો હતો. કોલેજમાં અભ્યાસ કરું છું અને હું ગે છું કહી અજાણ્યાએ તેને મળવા બોલાવ્યો હતો. રૂમમાં છોકરા સાથે મોકલી આવી કપડાં કઢાવ્યા બાદ અર્ધનગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં 2 અજાણ્યા શખ્સો ઘસી આવ્યા, બ્લેકમેલ કરી 7.5 લાખની માંગ કરી હતી. પોલીસે છટકું ગોઠવી સગીર સહિત 4ની ધરપકડ કરી હતી. લોકસભા ચૂંટણી 2024ની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગ કે અન્ય બાબતની ફરિયાદ પણ મળતી હોય છે. ત્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમદાવાદમાં 3,400 કરતાં વધુ ફરિયાદ મળી છે, જે રોજની સરેરાશ 100 કરતાં વધુ છે. જાગૃત નાગરિકોએ જ મોટા ભાગની ફરિયાદો કરી છે, જેમાંથી વિજિલ એપ્લિકેશન મારફતે 444 ફરિયાદ મળી છે, જ્યારે કંટ્રોલ રૂમ પર ફોન દ્વારા 2,981 ફરિયાદ મળી છે. લોકસભાની ચૂંટણીમાં જિલ્લા કલેક્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ જવાબદારી હોય છે. અમદાવાદ જિલ્લાને આવરી લેતી લોકસભા વિસ્તારનું મોનિટરિંગ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ જિલ્લા વિવિધ લોકસભા વિસ્તારમાં આચારસંહિતાનું પાલન કરવામાં આવે છે. સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદ મેળવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર કચેરીમાં જ અલગ અલગ ટીમ કાર્યરત છે, જેઓ ઓનલાઈન અને ફોન પર અલગ અલગ રીતે મળતી ફરિયાદોનો નિકાલ કરે છે. છત્તીસગઢના રાયપુર દુર્ગ રોડ પર મંગળવારે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે. અગાઉ 14 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કલેક્ટરે અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશો આપ્યા છે. કેડિયા ડિસ્લેરીએ કહ્યું કે મૃતકોના આશ્રિતોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. એક સભ્યને નોકરી આપવામાં આવશે અને ઘાયલોની સારવારનું સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે. તમામ ઘાયલોને એમ્સ, એપેક્સ, ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.